જ્યાં જ્યાં વસે એક ગુજરાતી. લેખક છે અર્દેશર ફરામજી ખબરદાર અને એમનું નામ છે ઉપનામ અદલ. અદલ અદલ શું છે? એમનું ઉપનામ છે અને લેખકનું નામ છે અર્દેશર ફરામજી ખબરદાર. અને આ શું છે? ઉર્મી ગીત છે. શું છે? ઉર્મી ગીત. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, એ શું છે? ઉર્મી ગીત. લખવાવાળા લેખક છે ખબરદાર. એમનું નામ છે ઉપનામ અદલ. એટલે એમને ગુજરાત વિશે વાત કરી છે કે જ્યાં જ્યાં ગુજરાતી વસે. કૃષ્ણ દયાનંદ અને દાદા એટલે દાદા નવરોજજી એને એમને ગુજરાતના કહ્યા છે. અદલ એટલે બરાબર, ખરું. એમનું નામ એ તે અદલ છે. અદલ ઉપનામ. અદલનો મિનિંગ શું થાય? બરાબર, ખરું. અદલ એટલે બરાબર, ખરું. અદલ એટલે બરાબર, ખરું. સદાકાળ એટલે હંમેશા. સદા એટલે હંમેશા. સદાકાળ એટલે હંમેશા. સદાકાળ એટલે હંમેશા. મોહલાત. મોહલાત એટલે મહેલ. મોહલાત એટલે મહેલ. મોહલાત એટલે મહેલ. મોહલાત એટલે મહેલ. વાસ એટલે રહેઠાણ, રહેવાની જગ્યા. વાસ એટલે રહેઠાણ, રહેવાની જગ્યા. વાસ એટલે રહેઠાણ, રહેવાની જગ્યા. હેલા એટલે ખેલ, ક્રીડા. હેલા એટલે ખેલ, ક્રીડા, રમવાનું. હેલા એટલે ખેલ, ક્રીડા, રમવાનું. લહણી એટલે શુભ પ્રસંગે ભેટની વહેંચણી. સુપ્રસંગ, લગ્ન કે એવો કોઈ સુપ્રસંગ હોય ત્યારે જે ભેટની વહેંચણી કરે, બધાને ભેટ આપે, એને શું કહેવાય? લહણી. લહણી એટલે સુપ્રસંગે ભેટની વહેંચણી. ઉદ્યમ. ઉદ્યમ એટલે મહેનત. ઉદ્યમ એટલે મહેનત. ઉદ્યમ એટલે મહેનત. ઉદ્યમ એટલે મહેનત. ઉર એટલે હૃદય, હૈયું. ઉર એટલે હૃદય, હૈયું. હાટ. હાટ કે ને HERT, હાટ. ઉર એટલે હૃદય, હૈયું. પ્રભાત એટલે સવાર, મોર્નિંગ. પ્રભાત એટલે સવાર. પ્રભાત એટલે સવાર. કોડ એટલે ઈચ્છા, વિશ. WISH, વિશ કે ને. કોડ એટલે ઈચ્છા. કોડ એટલે ઈચ્છા. દાદા. દાદા એટલે અહીંયા કોની વાત છે? દાદાભાઈ નવરોજી. દાદાભાઈ નવરોજી એક જે માણસ હતા, જેમ ગાંધીજી હતા, જેમ સરદાર પટેલ હતા, એમ દાદા નવરોજી હતા. તો દાદાભાઈ નવરોજીની વાત છે, એ ગુજરાતના હતા. સુરવન. સુરવન એટલે દેવોનું વન. સુરવન એટલે દેવોનું વન. સુરવન એટલે દેવોનું વન. વિરુદ્ધાર્થી. વિરુદ્ધાર્થી એટલે ઓપોઝિટ્સ. પ્રકાશ, અંધકાર. પ્રકાશ, અંધકાર. પ્રકાશ, અંધકાર. મંગલ, અમંગલ. મંગલ, અમંગલ. મંગલ, અમંગલ. ઉદ્યમ, આળસ. ઉદ્યમ, આળસ. ઉદ્યમ, આળસ. પૂર્વ, પશ્ચિમ. પૂર્વ, પશ્ચિમ. પૂર્વ, પશ્ચિમ. પુણ્ય, પાપ. પુણ્ય, પાપ. પુણ્ય, પાપ. તળપદા શબ્દો. મીરાત, અમીરાત. દોલત, પૈસા. મીરાત એટલે અમીરાત. દોલત એટલે પૈસા. મીરાત, અમીરાત, દોલત. માત એટલે માતા. માત એટલે માતા. માત એટલે માતા, મધર. ભૌમ એટલે ભૂમિ. ભૌમ એટલે ભૂમિ, પૃથ્વી, અર્થ. ભૌમ એટલે ભૂમિ. હવે છે MCQ. સદાકાળ ગુજરાત ક્યાં જોવા મળે છે? સદાકાળ એટલે હંમેશા. હંમેશા ગુજરાત ક્યાં જોવા મળે છે? તો 4 ઓપ્શન આપ્યા છે. જ્યાં એક પણ ગુજરાતી રહેતો નથી, જ્યાં અન્ય પ્રદેશના લોકો જ રહે છે, જ્યાં એક પણ ગુજરાતીએ વસવાટ કર્યો છે. વસવાટ કર્યો છે એટલે કે રહે છે. જ્યાં માત્ર પરદેશીઓ જ વસે છે. તો આન્સર શું આવશે? જ્યાં એક પણ ગુજરાતીએ વસવાટ કર્યો છે. એટલે જ્યાં એક પણ ગુજરાતી રહે છે ત્યાં સદાકાળ એટલે હંમેશા ગુજરાતી જોવા મળે છે. આ કાવ્યમાં ગુજરાતીઓ જંગલમાં મંગલ કેવી રીતે કરે છે? જંગલમાં મંગલ એટલે જંગલમાં પણ ખુશ રહેવું. એવું કેવી રીતે કરે છે? મહેનત કરીને, પ્રયત્ન કરીને. મહેનત પ્રત્યેના પ્રેમના કારણે. ગુજરાતીઓ છે ને બહુ મહેનત કરે, અને બહુ મહેનત કરે એટલે જંગલમાં મહેનત, મંગલ. તો એમ કહે છે કે કાવ્યમાં ગુજરાતીઓ જંગલમાં મંગલ કેવી રીતે કરે છે? તો જંગલમાં વૃક્ષો વાવીને, જંગલમાં વસવાટ કરીને એટલે જંગલમાં રહીને, નાચગાન કરીને. નાચગાન એટલે નાચવાનું કરીને કે મહેનત કરીને. તો ગુજરાતીઓ શું કરે છે? મહેનત કરે છે. અને મહેનત પ્રત્યેના પ્રેમને કારણે, એટલે એમને મહેનત કરવી ગમે છે, એટલે એ લોકોએ જંગલમાં મંગલ કરે છે. કવિ આ ધરતીને કોની કહે છે? કવિ આ ધરતીને શ્રી કૃષ્ણની કહે છે, સ્વામી દયાનંદની કહે છે, દાદાભાઈ નવરોજીની કહે છે, કે ત્રણેયની કહે છે? તો ત્રણેયની કહે છે. જો કવિતામાં લખ્યું છે ને, કૃષ્ણ દયાનંદ દાદા કેરી. એટલે કૃષ્ણએ આવી ગયા, દયાનંદે આવી ગયા અને દાદાએ આવી ગયા. દાદા એટલે દાદા નવરોજી. તો કૃષ્ણએ આવી ગયા, સ્વામી દયાનંદે આવી ગયા અને દાદાભાઈ નવરોજી આવી ગયા. તો આન્સર શું આવશે? ABC ત્રણેયની.
કવિના હૃદયમાં શેનો વૈભવ રચાય છે? સ્નેહનો, શૌર્યનો કે સત્યનો? ત્રણેયનો. એટલે ABC ત્રણેયનો આવશે. સ્નેહ એટલે પ્રેમ, શૌર્ય એટલે તાકાત, હિંમત, સત્ય એટલે સાચું બોલવું. તો આ ત્રણેયનો કવિના હૃદયમાં વૈભવ રચાય છે. તો ABC ત્રણેય આવશે. નીચેનામાંથી કયો શબ્દ પ્રફુલ્લનો સમાનાર્થી છે? પ્રફુલ્લ એટલે આનંદ, ખુશ થવું. તો પ્રફુલ્લનો મિનિંગ આનંદ થાય, ઉદાસ ના થાય, હતાશ ના થાય, નિરાશ ના થાય, આનંદ થાય. એટલે આ પ્રફુલ્લનો સમાનાર્થી છે આનંદ. પ્રફુલ્લનો સમાનાર્થી છે આનંદ. હવે એક વાક્યમાં શબ્દ દેવોના ઉપવન સમી અમીરાત કોને પ્રાપ્ત થાય છે? અમીરાત એટલે દોલત, પૈસા. દેવોના ઉપવન એટલે દેવ જે ભગવાન છે એનું જે જંગલ છે, ઉપવન એટલે જંગલ, એના જેવી દોલત, એના જેવા પૈસા કોને પ્રાપ્ત થાય છે? તો જેના હૃદયમાં ગુજરાત વસેલું છે તેને દેવોનો ઉપવન સમી અમીરાત પ્રાપ્ત થાય છે. જેના હૃદયમાં ગુજરાત વસેલું છે, જેના હૃદયમાં ગુજરાત વસેલું છે, જેના હૃદયમાં ગુજરાત વસેલું છે, જેના હૃદયમાં ગુજરાત વસેલું છે તેને દેવોનો ઉપવન સમી, સમી એટલે ઉપવન જેવો, દોલત, અમીરાત એટલે દોલત, પૈસા પ્રાપ્ત થાય છે એટલે મળે છે. જેના હૃદયમાં ગુજરાત વસેલું છે તેને દેવોનો ઉપવન સમી અમીરાત પ્રાપ્ત થાય છે. જંગલમાં પણ મંગલ કોણ કરે છે? તો ગુજરાતની વાણી, ગુજરાતની લાણી, ગુજરાતની શાણી રીત તેમજ ગુજરાતની ઉદ્યમ પ્રીત જંગલમાં પણ મંગલ કરે છે. કવિ કોનો જય ગાય છે? ગુજરાતમાં જન્મેલા સફળ ગુજરાતીઓનો જય ગાય છે. જ્યાં જ્યાં એક ગુજરાતી વસે છે ત્યાં ત્યાં હંમેશા શું છે? તો ત્યાં ત્યાં હંમેશા ગુજરાત છે. જ્યાં જ્યાં એક ગુજરાતી વસે છે ત્યાં ત્યાં હંમેશા ગુજરાત છે. જ્યાં જ્યાં એક ગુજરાતી વસે છે ત્યાં ત્યાં હંમેશા શું છે? ગુજરાત છે. જ્યાં જ્યાં એક ગુજરાતી વસે છે ત્યાં ત્યાં હંમેશા ગુજરાત છે. ગુજરાતીઓ જંગલમાં મંગલ કેવી રીતે કરે છે? મહેનત કરીને, મહેનત પ્રત્યેના પ્રેમને કારણે ગુજરાતીઓ જંગલમાં મંગલ કરે છે. મહેનત પ્રત્યેના પ્રેમને કારણે ગુજરાતીઓ જંગલમાં મંગલ કરે છે. મહેનત પ્રત્યેના પ્રેમને કારણે ગુજરાતીઓ જંગલમાં મંગલ કરે છે. જેના હૃદયમાં ગુજરાત વસેલું છે તેને દેવોના ઉપવન સમી શું પ્રાપ્ત થાય છે? અમીરાત પ્રાપ્ત થાય છે. જેના હૃદયમાં ગુજરાત વસેલું છે તેને દેવોના ઉપવન સમી શું પ્રાપ્ત થાય છે? અમીરાત પ્રાપ્ત થાય છે. શુંની બદલે શું આવશે? અમીરાત. અમીરાત એટલે દોલત, પૈસા. જેના હૃદયમાં ગુજરાત વસેલું છે તેઓને દેવોના ઉપવન સમી એટલે દેવોના જંગલ જેવું દોલત પ્રાપ્ત થાય છે, અમીરાત પ્રાપ્ત થાય છે. ગુર્જર માત ક્યાં ગરજે છે? જ્યાં ગુજરાતની ભરેલી છાતી સુધી ઉછળે છે ત્યાં ગુર્જર માત ગરજે છે. સદાકાળ ગુજરાત ક્યાં જોવા મળે છે? જ્યાં એક પણ ગુજરાતીએ વસવાટ કર્યો છે. બરાબર, એક પણ ગુજરાતી રહે છે ત્યાં આગળ ગુજરાત વસે છે. કવિ ખબરદારનું પૂરું નામ શું છે? અરદેશર ફરામજી ખબરદાર. શું છે? અરદેશર. અરદેશર ફરામજી ખબરદાર. અરદેશર ફરામજી ખબરદાર. અરદેશર ફરામજી ખબરદાર. કવિ ખબરદારનું પૂરું નામ અરદેશર ફરામજી ખબરદાર. જંગલમાં પણ મંગલ કરતી ગુર્જર વાણીપ્રીત, વૈભવપ્રીત કે ઉદ્યમપ્રીત? તો શું આન્સર આવશે? ઉદ્યમ. ઉદ્યમ એટલે મહેનત, ઉદ્યમપ્રીત. જંગલમાં પણ મંગલ કરતી ગુર્જર ઉદ્યમપ્રીત. જંગલમાં પણ મંગલ કરતી ગુર્જર ઉદ્યમપ્રીત. ઉદ્યમ એટલે મહેનત, મહેનત કરે છે ગુજરાતના લોકો એટલે જંગલમાં પણ મંગલ થાય છે. કારણ કે શું કરે છે? ઉદ્યમ. ઉદ્યમ એટલે મહેનત. જેની સંધ્યા હશે, ઉષા હશે કે નિશા હશે? શું આવશે આન્સર? ઉષા. જેની ઉષા હશે હેલાતી તેના તેજ પ્રફુલ્લ પ્રભાત. પ્રફુલ્લ એટલે આનંદ. જેની શું આવશે? ઉષા આવશે. શું આવશે? જેની ઉષા. જેની ઉષા હશે, જેની, જો અહીંયા કવિતામાં જોઈશ તો છે, જેની ઉષા હશે હેલાતી તેના તેજ પ્રફુલ્લ પ્રભાત. તો શું આવે છે? ઉષા હશે. તો અહીંયા આન્સર શું આવશે? જેની ઉષા. જેની ઉષા હશે હેલાતી તેના તેજ પ્રફુલ્લ પ્રભાત. જેને ઉર ગુજરાત હુલાતી તેને સુરવન. તેને સુરવન તુલ્યુ મિરાત.
જેને ઉર ગુજરાત હુલાતી તેને સુરવન, જેને ઉર ગુજરાત હલાતી તેને સુરવન. બરાબર. હવે સામાનાર્થી શબ્દ ઉર. ઉર એટલે હૃદય, ઉર એટલે હૃદય, ઉર એટલે હૃદય, ઉર એટલે હૃદય. પ્રકાશ એટલે તેજ, પ્રકાશ એટલે તેજ, પ્રકાશ એટલે તેજ. મોહલાત, મોહલાત એટલે મહેલ, મોહલાત એટલે મહેલ, મોહલાત એટલે મહેલ. પ્રભાત એટલે સવાર, પ્રભાત એટલે સવાર, પ્રભાત એટલે સવાર. ઉદ્યમ એટલે મહેનત, ઉદ્યમ એટલે મહેનત, ઉદ્યમ એટલે મહેનત. કોડ એટલે કોડ એટલે કોડ એટલે ઉમેદ, કોડ એટલે ઉમેદ, કોડ એટલે ઉમેદ, કોડ એટલે ઉમેદ. સ્નેહ એટલે પ્રેમ, સ્નેહ એટલે પ્રેમ, સ્નેહ એટલે પ્રેમ. ભૌમ એટલે ભૂમિ, ભૌમ એટલે ભૂમિ, ભૌમ એટલે ભૂમિ. હવે વિરોધાર્થી શબ્દ પુણ્ય પાપ, પુણ્ય પાપ, પુણ્ય પાપ. પ્રકાશ અંધકાર, પ્રકાશ અંધકાર, પ્રકાશ અંધકાર. પ્રકાશ એટલે અજવાળું, અંધકાર એટલે અંધારું. વિરોધી થયા ને. પૂર્વ પશ્ચિમ, પૂર્વ પશ્ચિમ, પૂર્વ પશ્ચિમ. મંગલ અમંગલ, મંગલ અમંગલ, મંગલ અમંગલ, મંગલ અમધ્યમ. ઉદ્યમ, ઉદ્યમ એટલે મહેનત. તો ઉદ્યમનું શું થાય? આળસ. ઉદ્યમ એનું ઓપોઝિટ આળસ, ઉદ્યમ આળસ, ઉદ્યમ આળસ, ઉદ્યમ આળસ. હવે છે લિંગ ઓળખો. સ્નેહ, સ્નેહ શું છે? પુલ્લિંગ શબ્દ ઓળખો. સ્નેહ, પ્રભાત ને શ્રાણી, એમાં પુલ્લિંગ શું છે? સ્નેહ. સ્ત્રીલિંગ શબ્દ ઉદ્યમ, વાણી ને તેજ, તો એમાં વાણી સ્ત્રીલિંગ છે. નપુંસકલિંગ શબ્દ પ્રભાત, ભૂમિ ને કોડ, તો પ્રભાત શું છે? નપુંસકલિંગ. પ્રભાત શું છે? નપુંસકલિંગ. પ્રભાત શું છે? નપુંસકલિંગ. હવે અહીંયા છે વચન બદલો. અધૂરું, અધૂરા. એક હોય તો અધૂરું, વધારે હોય તો અધૂરા. અધૂરું, અધૂરા, અધૂરું, અધૂરા, અધૂરું, અધૂરા. પાપ, પાપનું પાપો ના થાય, પાપું ના થાય. પાપનું શું થાય? પાપ જ રહે. પાપ, પાપ. વચન બદલો. પાપ, પાપ. અનુગ શોધો. ત્યાં સૂર્યના કિરણો પહોંચે છે, તો ના શું છે? અનુગ. ત્યાં સૂર્યના કિરણો પહોંચે છે, તો અનુગ છે ના, ના. ત્યાં સૂર્યના, સૂર્યના, તો ના શું છે? અનુગ. ગુજરાતી જંગલમાં પણ મંગલ કરે છે, તો માં. ગુજરાતી જંગલમાં, તો માં શું છે? અનુગ. તો અનુગ શોધો, તો બી નંબરમાં અનુગ શું છે? માં. હવે છે સંધિ છોડો. દયા પ્લસ આનંદ, દયાનંદ, તો એની સંધિ શું થાય? દય પ્લસ આનંદ, દયા પ્લસ આનંદ કે દયા પ્લસ આનંદ? તો આન્સર શું આવશે? દયા પ્લસ આનંદ, દયાનંદ. દયા પ્લસ આનંદ, દયા પ્લસ આનંદ, દયા પ્લસ આનંદ. એટલે આ થયું લેસન નંબર 3. જ્યાં જ્યાં આવશે ગુજરાતી. લેખક અર્દેશર ફરામજી ખબરદાર. એનું ઉપનામ અદલ અને છે ઉર્મી ગીત.